એના વિનું હજી આરતીમાંથી બહાર નીકળાય. તમારે જો આમ જીવનમાં થોડુંક આમ સ્ટ્રેસ વધી ગયું હોય ને તો એકવાર આ ચોટીલાના ડુંગરની આરતી તમે સાંજની આરતી લ્યો ને તો શું કે મારા કલેજા સ્વાગત છે એક નવા વ્લોગમાં. તો આજે 30 દિવસ ડુંગર ચડવાના ચેલેન્જનો છે 18મો દિવસ. પેલું વાતાવરણ કેવું હતું? વાતાવરણ આજ છે તાકાત વાળું, વરસાદની આગમન થઈ ગયું છે. વરસાદનું આગમન થઈ ગયું છે ચોટીલામાં. ધીમું ધીમું બાકાચીકી બોલાવે. તમે ચોટીલાના હોય ને તો બધા કમેન્ટ કરી નાખજો કે વરસાદ આવશે કે નહીં આવે. ચાવું નથી ને દાડીએ પૈસા ખૂટે દેદી. દિલો હા ભાઈ. આપણા વ્લોગનો આજ 18મો દિવસ છે, હા પણ આજે ભાઈબંધ અત્યારે વ્લોગ જોવે ને એ ફોલો નથી કર્યો. એટલે ભાઈ ફોલો કરો, તમારે કે પૈસા નથી દેવાના ફોલો કરવાના, ફટાફટ ફોલો કરી નાખો. હાલો દિલો આપણા સિક્કા છે ને હજી આપણા સિક્કાનો જો લે ભાઈ, વિડીયો ઉતારે. આપણા લાલ કલરના સિક્કા છે ચોટાડેલા. તમે આવો ને તો અમને કહેજો, ટેગ કરજો બધા, એટલે મેન્શન તમને કરજો. આજ તો જન્નત જેવું દેખાય ને. આજ તો જન્નત જેવું છે, પણ વરસાદ આવી જાય ને તો ઓર જન્નત થઈ ગઈ. હું ને દિલો કે વાટ જોતા કે વરસાદ આવે ને પછી ડુંગર ચડવા જવું છે. ક્યાં ક્યાં વરસાદ આવ્યો આપણે જોયો? જુનાગઢમાં જોયો છે ને, કદાચ રાજકોટમાં બધા કહે પડ્યો વરસાદ. તો અમે શું કે પૈસા નથી ભર્યા ચોટીલા વાળી. તમે બધા કહી દેજો તમારી સાઈડ વરસાદ પડ્યો કે ન પડ્યો. તો ફાઇનલી મારા ઘરે જાવ, આપણે ડુંગર ઉપર પહોંચી ગયા છીએ. આરતીનો તમને અવાજ આવતો રહેશે. આજ તો ટાઈમ ટુ ટાઈમ આવ્યા દિલા આપણે. આ ટાઈમે આરતીમાં હાજર થઈ ગયા છે, તાજા ટાઈમ પછી 4-5. તો હાલો તમને આરતીના દર્શન કરાવી દેવી. એના વિનું હજી આરતીમાંથી બહાર નીકળાય. તમારે જો આમ જીવનમાં થોડુંક આમ સ્ટ્રેસ વધી ગયું હોય ને તો એકવાર આ ચોટીલાના ડુંગરની આરતી તમે સાંજની આરતી લ્યો ને એટલે તમારા મગજમાંથી બધા જે નેગેટિવ થોટ્સ હોય ને બધા, એટલે વિચાર નેગેટિવ એ બધા નીકળી જાય. શું કહ્યું બોલું? 100% એમાં કાંઈ ન ઘટે. તમારા જીવનમાં થોડુંક આમ દુઃખ વધી ગયું એવું કાંઈ હોય ને તો આપણે ડુંગર આવું એટલે તમને થોડુંક આમ મજા આવશે. તો હું નથી પાછા ઓલા ઝાડુ આવતા રહી પૈસા વાળા. પેલું આપણા પૈસા દઈ છે ને સિક્કા ચોટાડાથી. આપણો સિક્કા હજી છે હોય જોવાય રહ્યો. તો હવે 30 દિવસ ડુંગર ચડવાના ચેલેન્જનો 18મો દિવસ પૂરો થાય છે. તો મળીએ કાલ 19મા દિવસ સાથે. ત્યાં સુધી લાઈક ને ફોલો કરી લેજો.